આપણામાં એક કહેવત છે કે અમુક ડોહાડોહી છે ને એને લખણે હેરાન થાય. એમાંનો આ ટ્રમ્પ એક છે. હરામખોર 2 મહિનાથી લોહી પી ગયો છે. પોતાના રમકડા લઈને રમ્યા કરે છે. પહેલાં તો મને એ નથી ખબર પડતી નવરીના કે તારે કોકના ઝઘડામાં ટાંટીઓ નાખ્યો જ કેમ. અને જો તારા લીધે અમારે કંઈ બી ભોગવવાનું આવ્યું ને તો મારી મેલડીમાં સાક્ષાત તને પહોંચશે. નાલાયક લોહી પી ગયો છે. 2 મહિનાથી આમથી આમ રખડ્યા કરે છે. ઇંગ્લિશમાં ઇન્ટરવ્યૂ આલ્યા કરે છે. તારી હોળીમાં છે ને ગેસના બાટલાનું ટેન્શન થઈ ગયું છે અમને. તારી હોળીમાં નોકરીઓનું ટેન્શન થઈ ગયું છે અમને. લોહી પી ગયો છું સાલા ઘરમાં ચોટના. તારા બૈરી તારા છોકરા તને કાબુમાં નહીં રાખતા ડોકરા. અને જો બીજી વસ્તુ આજે સાંજે 8 વાગે આવીને મોદીજીએ જો અમને કંઈ બી કીધું ને કે તકલીફ છે તો તું મરી ગયો છું યાદ રાખજે. ઘરમાં ચોંટાઈ રહી એક ખૂણામાં. બરોબર છે. યોગા કરીએ છીએ કેમ કે સારું જીવી શકાય, સ્વસ્થ જીવાય. ખાવાનું છોડી દીધું છે ખાંડ ને બધું કેમ કે લાંબુ જીવાય. અને તું નવરીના ટ્રેક્ટર લઈને મારી જિંદગીની વાહે પડી ગયો છું. તારી એવી લેવલની પથારી ફાડશે ને ગુજરાતીઓ એટલે તું સીધો મરી જજે. બરોબર છે. ઉધારના ઝઘડા લઈશ નહીં. ઘરમાં ચોંટજે નવરીના. આઈને ઇંગ્લિશમાં યે કરીને લોહી પી ગયો છે.